પોરબંદરના છાયા ચોકીથી છાયા જતા રોડ પર મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને અને રહેવાસીઓએ તેની મિલકત પાસે બનાવાયેલ ઓટલાઓ અને પગથિયા દૂર કરવા લેવા નોટિસ અપાઈ હતી। તેમ છતાં દૂર ન થતા મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા ચોકીથી છાયા જતા રોડ પર આવેલ 190 થી વધુ દુકાનદારો અને રહેવાસીઓને નોટિસ આપી જણાવ્યું હતું કે તેઓએ તેની મિલકતની બાજુમાં આવેલ મહાનગરપાલિકાની જાહેર રસ્તા પૈકીની જમીન પર કાયમી હંગામી પ્રકારનું દબાણ કરેલું છે, તે તદ્દન ગેરકાયદેસર હોવાનું જણાવી 3 દિવસમાં જગ્યાના માલિક હોવાના પુરાવાઓ રજૂ કરવા અન્યથા દબાણ દૂર કરવા સૂચના આપી હતી। જેના પગલે કેટલાક ધંધાર્થીઓએ સ્વેચ્છાએ પોતાની દુકાન બહારના ઓટલાઓ તોડી નાખ્યા હતા। ત્યારબાદ જેણે દબાણ સ્વેચ્છાએ દૂર કર્યું ન હતું ત્યાં મહાનગરપાલિકા દ્વારા 3 જેસીબી અને 5 ટ્રેક્ટર મારફતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલે મ્યુનિસિપલ કમિશનર H.K. પ્રજાપતિએ એવું જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આઇકોનિક રોડ બનાવવાનું સૂચન થયું હતું। આથી છાયા ચોકીથી છાયા પાલિકા કચેરી સુધીનો રસ્તો આઇકોનિક રોડ બનાવવા નિર્ણય લેવાયો હતો। તે અંતર્ગત રોડ પહોળો કરવામાં આવશે અને ડિવાઈડર મૂકવામાં આવશે। ઉપરાંત લોકો ચાલી શકે તે માટે ફૂટપાથ બનાવવામાં આવશે। તેમાં તે દબાણ દૂર કરવા 190 લોકોને નોટિસ આપી હતી। સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં ન આવતા મનપા દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે। મુખ્ય માર્ગ હોવાથી ડિમોલિશનના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેથી પોલીસે પણ વાહન વ્યવહાર પૂર્વવત કરવા દોડધામ કરી હતી। કેટલાક ધંધાર્થીઓએ અને રહેવાસીઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચોમાસા સમયે વરસાદી પાણી ભરાવાની મુશ્કેલી હોવાથી અનેક બિલ્ડિંગના પ્લિન્થ લેવલ ઊંચા રાખવામાં આવ્યા છે, જેથી આવી દુકાનોમાં કે મકાનમાં આવવા જવા માટે આગળના રોડ સાઈડ ઓટલો કે પગથિયા રાખવામાં આવ્યા છે, જે ઓટા પગથિયાના ઉપરના ફ્લોર પર બાલ્કની આવતી હોય છે। દુકાન અને મકાનની ઊંચાઈ વધુ હોવાને કારણે પગથિયાનો ઉપયોગ કરવો અનિવાર્ય છે અને તે કોઈને નડતરરૂપ કે જાહેર રસ્તા પર ન હોવાથી દબાણ ગણવું વ્યાજબી નથી। ડિમોલિશન કરવું જ હોય તો જે ખરેખર સરકારી જમીન પર મોટા દબાણો છે, મોટા માથાઓની પેશકદમી છે, તે દૂર કરવા જોઈએ। વેપારીઓને પરેશાન કરવા જોઈએ નહીં। આડેધડ બુલડોઝર ચલાવવાને કારણે અનેક દુકાનમાં માલસામાનને પણ નુકસાન થયું હતું। કેટલીક જગ્યાએ તો એપાર્ટમેન્ટમાં જતી પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ હતી, જેને કારણે પણ ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળતો હતો। બીજી તરફ રાજકીય આગેવાનો અને પૂર્વ સુધરાઈ સભ્યોએ પણ મૌન ધારણ કરી લેતા લોકોમાં રોષ જોવા મળે છે। જે રીતે સામાન્ય દુકાનદારો અને લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસો આપીને અને ત્યારબાદ જેસીબી લઈને તોડફોડ કરવામાં આવી રહી છે, તે જ રીતે મોટા માથાઓ સામે પોરબંદર મહાનગરપાલિકા દબાણ દૂર કરવાની હિંમત કરશે તેવા સવાલો લોકોએ ઉઠાવ્યા છે। કારણ કે છાયા ચોકીથી ખીજડી પ્લોટ સુધી અને ભાજપ કાર્યાલયથી બિરલા હોલ સુધી પણ અનેક જગ્યાએ મોટી માત્રામાં દબાણ થયા છે અને ક્યાંક તો રાજકીય માથાઓએ પણ દબાણ કર્યા છે। તેથી ત્યાં દિવાલો અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે। ઉપરાંત શહેરમાં નગરપાલિકાના રાજમાં અનેક તત્કાલીન સત્તાધીશોએ પોતાના ખિસ્સા ગરમ કરીને આડેધડ બાંધકામોને મંજૂરી આપી દીધી હતી। લોકોના નાના ઓટલા અને પગથિયા મહાનગરપાલિકાને નડી રહ્યા છે। એ જ રીતે અનેક બિલ્ડરોએ આડેધડ રીતે બાંધકામો ખડકી દીધા છે, તેમાં પણ તપાસ કરીને તેઓની સામે કાર્યવાહી કરવા માટે મનપા ક્યારે આગળ આવશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ડિમોલિશનની કામગીરી ચાલુ છે છાયા ચોકીથી છાયા સુધી। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ એક આઇકોનિક રોડ બનાવવા માટેનું સરકારશ્રીનું સૂચન હતું। એ અન્વયે કમલાબાગથી શરૂ કરી અને જે છાયા જૂની નગરપાલિકાનો રસ્તો છે એ આખો રસ્તો આઇકોનિક રોડ તરીકે બનાવવાનું નક્કી કરેલ છે। જે અંતર્ગત આ કામગીરીમાં વચ્ચે ડિવાઈડર કરવાનું થાય છે અને આજુબાજુ ફૂટપાથની પાર્કિંગ પણ બનાવવાની થાય છે અને આ કામગીરી માટે જ્યાં દબાણો આવેલા હોય એ દબાણો દૂર કરવા અંદાજે 5 થી 7 દિવસ પહેલાં નોટિસો આપવામાં આવેલી હતી। એ અનુસંધાને ઘણા દુકાનદારો દ્વારા પોતાની મેળે જે નાના દબાણો છે દૂર કરવામાં આવેલા છે। તેમ છતાં જે દબાણો દૂર કરવામાં આવ્યા નથી
એ દબાણો દૂર કરવાની કાર્યવાહી આજ મહાનગરપાલિકા દ્વારા થઈ રહેલ છે. કામગીરીમાં કંઈક આડેધડ કામગીરી છે, અમુક દુકાનદારોના માલસામાનનું નુકસાન થયું છે એવું કહેવાનું છે. માલ સામાનનું નુકસાન થાય એ પ્રમાણે કોર્પોરેશન કાર્યવાહી કરતી નથી. તેમ છતાં આવું કોઈ બાબત હશે તો અમે અમારા જે અધિકારીઓ છે એમને સૂચના આપી છે કે કામગીરી જે પણ કરે વ્યવસ્થિત રીતે કરવામાં આવે. બીજું એક એ છે કે જે બીજા મોટા દબાણો છે, એક રાજન પિલાકર વૈજ્ઞાનિકની રજૂઆતો છેલ્લા 5 વર્ષથી લડત આપે છે. એમાં પણ તબક્કાવાર જે આવી રજૂઆતો છે અને જે દબાણો દૂર કરવા હુકમો પણ કરવામાં આવેલા છે અને જ્યાં દબાણો દૂર કરવા પાત્ર છે તમામ દબાણો દૂર કરવા માટે તબક્કાવાર કામગીરી કરવામાં આવશે.